ને ધ્યાને લઈને અમે અત્યારે એ પ્રક્રિયા છે એમાં આગળ નથી કરી જઈ રહ્યા અને એને રદ કરી છે અને નવેસરથી આપણે એમાં પ્રક્રિયા ફરીથી આપણે પ્રક્રિયા કરશું. એમાં પરંપરાની જોવામાં આવશે. હા, બધું આ લોકો જે દાવા કરી રહ્યા છે બધું અત્યારે જે 11 જણને જે પ્રતિબંધ ફરમાયો છે એ લોકો ડિસ્ક્વોલિફાઈ થશે નવી દાવેદારી માટે? ઓબ્વિયસલી, કારણ કે તમે જુઓ કે જે પ્રકારની ઘટના જે બની છે ક્યાંક ને ક્યાંક જે લોકો આઈધર ડાયરેક્ટલી ઇન્વોલ્વ છે ઓર એ લોકો ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક આમાં ઇન્વોલ્વ બેન અમને જણાય છે. જેમ કે જે પૂજારીઓને ત્યાં પૂજા કરવી જોઈએ એ લોકો ઘણી ધ્યાને આવ્યું કે એ લોકો પોતે પૂજા નથી કરતા, એમના સગા સંબંધીઓને એમને ત્યાં મોકલ્યા છે. એટલે પોતાની જે ફરજ પૂજારી તરીકેની એમને નિભાવવી જોઈએ એમાં એ લોકો નિષ્ફળ નીવડ્યા હોય એવું અમારે દેખાય છે. ખાસ કરીને જે ત્યાં દુકાન નોટિસ જે આજુબાજુમાં છે પેશકદમી છે દૂર કરવા માટે એ ફોરેસ્ટ મારફતે અલગથી કાર્યવાહી કરવાની છે. ફોરેસ્ટ એવું નથી લાગતું જો કાવાગઢ ઉપરના ભાગે બધી જ દુકાનો છે એ બધી નીચે લઈ લીધી છે. મંદિર સિવાય કોઈ પણ વસ્તુ ત્યાં છે. I'll explore that option.